ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ઇંગ્લિશ। ઇંગ્લિશની અંદર આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા એ ટુ ટી સુધી આપણે શું કર્યું જોઈ ગયા હતા, બરાબર। એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, E for elephant, F for fan, G for gun, H for hen, I for ink pot, J for jug, K for kite, L for lion, M for monkey, N for nest, O for ox, P for pen, Q for quill, R for rat, S for sun અને T for top। એટલે સુધી આપણે જોઈ ગયા હતા। હવે અહીંયા જો, અહીંયાથી આપણે મૂળાક્ષર યુથી બાકી હતા, મૂળાક્ષર યુથી બાકી હતા। તો આપણે એ જોઈ લઈએ કે અહીંયા આપણે છે મૂળાક્ષર યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી, અમ્બ્રેલા એટલે શું થાય છે? છત્રી। અહીંયા ચિત્ર જોવા મળે છે છત્રીનું। યુ ફોર અમ્બ્રેલા એટલે છત્રી, યુ ફોર અમ્બ્રેલા, એવી રીતે બોલી શકીએ છીએ। વી ફોર વેન, વી ફોર વેન, W for watch, X for Christmas tree, Y for yak, Z for zebra। બોલીએ છીએ ને આપણે, બરાબર। તો અહીંયા યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી। વી ફોર વેન, વેન એટલે વેન ગાડી, બરાબર। W for watch, W for watch, વોચ એટલે ઘડિયાળ, વોચ એટલે ઘડિયાળ, ઘડિયાળ, ઘડિયાળ તમે બધાએ પહેરવાની ગમે અને બધાના ઘરે પણ હોય છે, બરાબર। વોચ એ સમય જોવા માટે, કેટલા વાગ્યા છે, કેટલો સમય થઈ ગયો છે, કેટલો સમય આપણે પસાર કરવાનો છે, કેટલો પસાર કરી ચૂક્યા છીએ, બરાબર। તો એના દ્વારા આપણને સમયનો સમજ આપણને પડે છે, એ દ્વારા આપણે સમયનો ઉપયોગ કરીએ છીએ। પછી અહીંયા જો કે એક્સ ફોર ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રી એટલે જે ખ્રિશ્ચન હોય, બરાબર, જે ખ્રિશ્ચન હોય એ શું કરે છે? ક્રિસમસ, જ્યારે એમની ક્રિસમસ આવે છે, ક્રિસમસ ક્યારે આવે છે? 15 કે 25 ડિસેમ્બરે નાતાલ, નાતાલ એટલે ક્રિસમસ, એ શું કરે છે? એ ઉજવે છે। અને ક્રિસમસ, આ ક્રિસમસ ટ્રીનું શું કરે છે? એ ઝાડ પોતાના ઘર આગળ લાવીને એ શું કરે છે? ત્યાં આગળ મૂકે છે, ક્રિસમસ ટ્રી। એટલે એક્સ ફોર ક્રિસમસ ટ્રી। પછી અહીંયા જુઓ, વાય ફોર યાક, વાય ફોર યાક। તો અહીંયા જુઓ, આ શું છે? જંગલી છે, તો એ ક્યાં મળે? જોવા મળે જંગલ વિસ્તારમાં જોવા મળે, બરાબર। અહીંયા આપે છે ઝેડ ફોર ઝીબ્રા, ઝીબ્રા પણ ક્યાં જોવા મળે? જંગલમાં, બરાબર। અહીંયા ઝીબ્રાના શરીર પર શું હોય છે? પાટા, અહીંયા જોવા મળે છે, ચિત્ર એનું કેવું છે? ઝેડ ફોર ઝીબ્રા, બરાબર। યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વેન, W ફોર વોચ, એક્સ ફોર ક્રિસમસ ટ્રી, વાય ફોર યાક અને ઝેડ ફોર ઝીબ્રા। અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે કે નીચેના રેખાંકનો દોરો અને મહાવરો કરો, નીચેના
રેખાંકનો દોરો અને મહાવરો કરો. તો અહીંયા આપણે શું કરવાનું છે? પેટર્ન. અહીંયા શું આપેલી છે? પેટર્ન આપેલી છે અલગ અલગ. એ પેટર્ન આપણે શું કરવાની છે? દોરવાની છે. તો આપણે પેટર્ન દોરતા શીખીએ. બરાબર. પહેલાં અહીંયા આપી છે ઊભી લીટી. કઈ લીટી આપી છે? ઊભી લીટી. તો અહીંયા આપણે ઊભી લીટી દોરતા શીખીશું. કેવી રીતે ઊભી લીટી દોરાય છે? તો અહીંયા જુઓ, આવી રીતે ટપકા જોઈન્ટ કરીને આપણે ઊભી લીટી દોરી શકીએ છીએ. અહીંયા કેવી રીતે દોરાય છે? જુઓ, જોવા મળે છે. આ ટપકા જોઈન્ટ કરીને આપણે ઊભી લીટી તૈયાર કરવાની છે. તો અહીંયા ઊભી લીટી આપણે દોરી આવી રીતે દોરી. હવે આપણી જાતે અહીંયા ટપકા દ્વારા આપણે લીટી દોરી. હવે આપણે આપણી જાતે લીટી અહીંયા દોરવાની રહેશે. દોરી. હવે જેવી રીતે ઊભી લીટી દોરી એવી રીતે આપણે શું કરવાની છે? આડી લીટી દોરવાની છે. તો અહીંયા આપણે આડી લીટી દોરીશું. જુઓ, ટપકાને જોઈન્ટ કરતાં કરતાં આપણે કેવી લીટી દોરી? આડી લીટી દોરી. હવે આપણી જાતે પેન્સિલ દ્વારા આપણે શું કરવાની છે? દોરવાની છે. તો અહીંયા આડી લીટી જુઓ થઈ ગઈ. પહેલાં કઈ લીટી દોરી આપણે? ઊભી લીટી, પછી આડી લીટી. હવે અહીંયા જુઓ, અહીંયા ત્રાસી લીટી આપેલી છે. કેવી લીટી આપેલી છે? ત્રાસી. તો આપણે ત્રાસી લીટી શું કરીશું? દોરીશું. તો અહીંયા દોરીશું આપણે ત્રાસી લીટી. જુઓ, અહીંયાથી અહીંયા સુધી આ કેવી લીટી છે? ત્રાસી. જેવી આપણે ઉપર જોઈ કે ઊભી લીટી, આડી લીટી, તો આપણે ઊભી અને આડી લીટી દોરી. અને અહીંયા કેવી દોરી? ત્રાસી લીટી. અહીંયા આપણી જાતે ત્રાસી લીટી દોરીશું આપણે. અહીંયા નીચેથી અહીંયા સુધી દોરી ત્રાસી લીટી. હવે એની નીચે જુઓ કઈ લીટી આપેલી છે? જેવી રીતે ઉપર ત્રાસી લીટી આપેલી છે એવી નીચે પણ કેવી છે? ત્રાસી લીટી આપેલી છે. આ કેવી છે? આવી રીતે ત્રાસી આપેલી છે. અને આ બાજુની સાઈડથી ત્રાસી લીટી આપેલી છે. તો અહીંયા પણ આપણે શું કરીશું? ત્રાસી લીટી આપણે દોરીશું. બરાબર. થઈ ગયું. જોવા મળ્યું? થઈ ગઈ ત્રાસી લીટી. અહીંયા ત્રાસી લીટી દોરીશું. દોરી. પહેલાં કેવી દોરી? ઊભી લીટી. ઊભી લીટી દોરતા આપણે શીખ્યા ટપકા દ્વારા. અને આપણી જાતે પણ આપણે દોરી. આડી લીટી, પછી અહીંયા ત્રાસી લીટી. ત્રાસી લીટી દોરી. પછી એનાથી નીચે કેવી છે? ત્રાસી લીટી. એ પણ આપણે ત્રાસી લીટી દોરી દીધી. હવે અહીંયા નીચે જુઓ, એલ આકાર આપેલો છે. એલ આકારની પેટર્ન અહીંયા આપેલી છે. તો અહીંયા પેટર્ન આપણે શું કરીશું? એલ આકારની પેટર્ન આપણે અહીંયા દોરીશું. બરાબર. તો અહીંયા પહેલાં જુઓ,
પહેલાં ઊભી લીટી, આડી લીટી, પહેલાં ઊભી લીટી, પછી આડી લીટી. ધ્યાનથી જુઓ કેવી રીતે પેટર્ન દોરવામાં આવે છે. તો પહેલાં ઊભી લીટી, પછી આડી, ઊભી લીટી, આડી લીટી, પહેલાં ઊભી લીટી પાડો, પછી આડી લીટી પાડો, પહેલાં ઊભી લીટી પાડો, પછી આડી લીટી, ઊભી લીટી, આડી લીટી. એવી રીતે અહીંયા પેટર્ન આપણે શું કરવાની છે, દોરવાની છે. દોરી પછી અહીંયા જુઓ, પહેલાં ઊભી લીટી પાડી દીધી, પછી આડી લીટી પાડી. પહેલાં કેવી પાડવાની છે, ઊભી, અને પછી આડી. તો અહીંયા પેટર્ન આપણે જોઈ કઈ કઈ. પહેલાં ઊભી લીટી, પછી આડી, ત્રાસી, બીજી અહીંયા ત્રાસી આપેલી છે, અને અહીંયા એલ આકાર આપેલો છે. તો આપણે પહેલાં જુઓ, અહીંયા યુ, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વેન, ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર ક્રિસમસ ટ્રી, વાય ફોર યાક, અને ઝેડ ફોર ઝીબ્રા આપેલા છે મૂળાક્ષરો. જે મૂળાક્ષરો આપણે આગળ વાંચ્યા, ચિત્રો દ્વારા ઓળખ્યા, એ બાકી હતા અહીંયા કે વીથી યુથી ઝેડ સુધીના બાકી હતા. તો એ આપણે મૂળાક્ષરો ચિત્રો દ્વારા આપણે ઓળખ્યા અને સાથે સાથે વાંચ્યા. અને અહીંયા આપણે પેટર્ન, બરાબર, અહીંયા પેટર્ન આપણે જોઈ. કેટલી પેટર્ન જોઈ? તો અહીંયા જુઓ, 1 2 3 4 5. કેટલી લીટી દોરી આપણે? કેટલી પેટર્ન દોરી લીટીઓ દ્વારા? તો 1 2 3 4 ને 5. 5 પેટર્ન આપણે દોરી. તો આ 5 પેટર્ન શું કરવાની છે તમારે? તમારી નોટબુકની અંદર આ પેટર્ન દોરવાની રહેશે. એક પેટર્ન કેટલી વાર દોરવાની છે? 2 વાર. કેટલી વાર? 2 વાર. પહેલાં ઉપરની લીટીમાં દોરો, પછી નીચેની લીટીમાં. એક પેટર્ન કેટલી વાર દોરવાની છે? 2 વાર. તો અહીંયા 5 પેટર્ન આપેલી છે, તો એક પેટર્ન 2 વાર દોરશો એટલે 10 પેટર્ન થશે. કેટલી? 10 પેટર્ન. તો તમારે તમારી નોટબુકની અંદર સરસ રીતે અહીંયા પેટર્ન શું કરવાની છે? દોરવાની છે. તો હવે આપણે આગળનું છે એ આપણે શું કરીશું? આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.